એએમસી ખાતે એકતા સમિતિની બેઠક યોજાઈ હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મહત્વની ચર્ચા થઈ। બેઠકમાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત હાજર રહ્યા। મેયર હિતેશ બારોટ અને ધારાસભ્યોની પણ ઉપસ્થિતિ જોવા મળી। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ હાજર રહ્યા। ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। રથયાત્રાના સુવ્યવસ્થિત આયોજન અંગે ચર્ચા થઈ। મનપા દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે। રથયાત્રા દરમિયાન હાથીઓની સુવિધાઓનું ખાસ ધ્યાન રખાશે। ડીજેના અવાજથી હાથીઓને તકલીફ નહીં થવા દેવાય। હાથીઓ પસાર થતી વખતે ડીજે બંધ રખાશે। ગત વર્ષે જેવી ઘટના ન બને તેની તકેદારી રખાશે। જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક માનનીય પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા તે કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે સુધીની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં આવ્યું। 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા જો મંદિર તરફથી જોઈએ કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી ગયા વર્ષ જેવા થયા હતા આ વખતે નહીં થાય। તો આ બધા ચર્ચાઓ થઈ। સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થાઓ બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના 2 વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે।